આણંદના વડોદ ગામે ચોંકાવનારી ઘટના બની। ગામમાં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે। મહત્વનું છે કે બેંકની દિવાલ પાસે ખોદકામ કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। પરંતુ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે। બેંકમાં ચોરીનો આ બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। બેંક ઓફ બરોડાના બિલ્ડિંગની પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરફોડ કરવાની કોશિશ કરેલી હતી, પરંતુ આ બનાવની જાણ થતાં તાત્કાલિક વાસદ પોલીસે સ્થળ ઉપર આવી અને બેંકના મેનેજરશ્રી તથા બેંકના સ્ટાફ મારફતે વેરીફાઈ કરાવતા ઘરફોડ ચોરીનો કોશિશ કરવામાં આવેલી છે। આ બેંકમાંથી કોઈ પણ વસ્તુ ગયેલું નથી, પરંતુ આ ગુનામાં સંડોવાયેલ આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। તેમજ વડોદ ગામે આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપીઓ બાબતે હકીકત મેળવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે। પ્રાથમિક વિઝિટ દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ છે કે પાછળના ભાગે જે ખેતર છે, ખેતરના ભાગેથી દિવાલમાં બાકોરું કરી અને પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમ તોડવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ તેમાં સફળતા મળેલ નથી। સાથે સાથે ચોરીમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તે આઈડેન્ટિફાઈ ના થાય તે માટે બેંકમાં રાખવામાં આવેલો ડીવીઆર લઈ ગયેલ છે। આણંદના વડોદ ગામે ચોંકાવનારી ઘટના બની। ગામમાં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે। મહત્વનું છે કે બેંકની દિવાલ પાસે ખોદકામ કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। પરંતુ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે। બેંકમાં ચોરીનો આ બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। બેંક ઓફ બરોડાના બિલ્ડિંગની પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરફોડ કરવાની કોશિશ કરેલી હતી, પરંતુ આ બનાવની જાણ થતાં તાત્કાલિક વાસદ પોલીસે સ્થળ ઉપર આવી અને બેંકના મેનેજરશ્રી તથા બેંકના સ્ટાફ મારફતે વેરીફાઈ કરાવતા ઘરફોડ ચોરીનો કોશિશ કરવામાં આવેલી છે। આ બેંકમાંથી કોઈ પણ વસ્તુ ગયેલું નથી, પરંતુ આ ગુનામાં સંડોવાયેલ આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। તેમજ વડોદ ગામે આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપીઓ બાબતે હકીકત મેળવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે। પ્રાથમિક વિઝિટ દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ છે કે પાછળના ભાગે જે ખેતર છે, ખેતરના ભાગેથી દિવાલમાં બાકોરું કરી અને પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમ તોડવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ તેમાં સફળતા મળેલ નથી। સાથે સાથે ચોરીમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તે આઈડેન્ટિફાઈ ના થાય તે માટે બેંકમાં રાખવામાં આવેલો ડીવીઆર લઈ ગયેલ છે।